છો? તો આપણે સવારમાં નીકળી ગયા હતા રણોજા જવા માટે. ઓલમોસ્ટ આપણે અહીંયા આવી ગયા છે. તમે જોઈ શકો છો 200-300 કિલોમીટર કાપીને આપણે આવી ગયા છે ભારતમાલા હાઈવે ઉપર. અને તમે જોઈ શકો છો અમે વચમાં ગાડી ઊભી રાખી છે. તો અમારા ભાઈઓ છે તે ફોટો અહીંયા ક્લિક કરી રહ્યા છે. અને બસ થોડી જ વારમાં અમે પહોંચવાના છે રણોજા અને તમને દર્શન કરવા બતાવવાના છીએ. અને બીજ દર્શન આજે અમે કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈશો આ છે અમારા જેડીભાઈની ગાડી અને સરસ મજાનું અહીંયા નેજું લાગી ગયું છે. અને આ બધા સરસ મજાના ફોટો પણ ક્લિક કરી રહ્યા છે અહીંયા. અને તમે જોઈ શકો છો અમારી પાછળનો વ્યૂ એકદમ સરસ મજાનો છે. અને આ છે ભારતમાલા રોડ અને તમે જોઈ શકો છો સરસ મજાનો. તો તમે જોઈ શકો છો આ અમારા ભાઈઓ છે. આ છે જેડીભાઈ, હર્ષેલભાઈ અને આનંદભાઈ અને પાર્થ જોરા. તો અમે ઓલમોસ્ટ 5 જણા નીકળી ગયા છે. એન્જોય કરતાં જઈ રહ્યા છીએ રામાપીરના દર્શન કરવા માટે. લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. અમે તમને દર્શન કરાવીશું રામાપીરના. તો બોલો રામાપીરની જય. જો બાજી દીદી રોમસાના હાથમાં મારવાડનો મોપી છે મોઢું જાવર હે ત્યાં પકે હાચું હોનું. અમે અહીંયા રેસ લીધો તો તમે જોઈ શકો અહીંયા સરસ મજાની મારી પાસે જો એકદમ સરસ મજાની મેં ચા પી લીધી, નાસ્તો કરી લીધો છે સરસ મજાનો. અને હવે અમે થોડી જ વારમાં અહીંયાથી નીકળવાના છે. અને આ તમે જોઈ શકો ભારતમાલા હાઈવે છે. અને અહીંયાથી એક 1.5 કિલોમીટર અહીંયાથી રહ્યું છે, 150 કિલોમીટર. તો બસ તમે બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. અને બધા તમે જોઈ શકો છો અમારા મિત્રો આવી ગયા છે અને તમે રામા દર્શન કરાવવાના છીએ. રણોજા જવા તો નીકળ્યા હતા પણ સાહેબ એક બહાર નીકળ્યો અને ચશ્મા અમારા પડી ગયા છે આનંદભાઈના. અને તો એક અડધો કલાકથી અમે ચશ્મા ગોતી ગયા છે. ચશ્મા કોઈ ઘરે નથી. 5 જણા ભેગો છીએ. અડધો કલાકથી ચશ્મા ગોતી રહ્યા છે પણ ચશ્મા કોઈ જડે એમ નથી. તો સાહેબ જડી જાય તો સારી વાત છે, કેમ કે નંબરવાળા ચશ્મા છે એટલે ખૂબ જરૂરી છે. ગોતી રહ્યા છે ચશ્મા. ઓલમોસ્ટ હવે રણોજા થોડુંક જ બાકી છે, 120 જેટલું હશે. અને અહીંયાનો તમે નજારો જોઈ શકો છો. આ જે ભારતમાલા નજારો આ અમારા ભાઈબંધો ચાલી રહ્યા છે. આ સાહેબ 2 ભાઈબંધો છે તે પણ સતત ગોતી રહ્યા છે, હર્ષિલભાઈ અને આનંદભાઈ, પણ હજુ સુધી જડ્યા નથી ચશ્મા. અને અમારી ગાડી પણ આગળ જઈ રહી છે, તમે જોઈ શકો છો. આ છે ભારતમાલા રોડ. જડ્યા મિત્ર ખૂબ જ ટેન્શનમાં આવી ગયા છે અને જડતા નથી ચશ્મા. તો તમે જોઈ શકો છો. જો સડી જાય તો સારું, રામાપીની દયાથી ચશ્મા મળી જાય તો ખૂબ સારું કહેવાય. અને બસ બ્લોગ કન્ટિન્યુ કરાવે. અત્યારનો ટાઈમ થઈ ગયો છે પહોંચવા કે સરસ મજાનું એકદમ વાતાવરણ થઈ ગયું. તમે જોઈ શકો સરસ મજાને આવી છે. તો હું થોડુંક શૂટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો ભાઈબંધો પણ ઉતરીને થોડું પાણી પી રહ્યા છે. આપણે પી લીધું છે અને સરસ મજાનું અહીંયાનું વાતાવરણ છે. થોડી જ વારમાં પહોંચવાના છે રણોજા. અને હવે થોડો ગાડીનો વિડીયો શૂટ કરી લઈએ અને રીલ બેલ બનાવી લઈએ, ફોટો બોટા પાડી દઈએ. તો અમારી આ છે રામાધણીવાળી સધી સરકાર. તમે જોઈ શકો રામાધણીમાં જઈ રહ્યા છે. બસ રીલ શૂટ થઈ જાય, ફટાફટ ગાડીમાં બેસી ગઈ. સતત ડ્રાઇવિંગ કરી અને પહોંચ્યા છે જેચુ સિટીમાં. તમે જોઈ શકો છો આ છે જેચુ સિટી. અને અત્યારના વાગ્યા છે 7 વાગ્યા. અને અહીંયાની તમે સિટી જોઈ શકો છો, ખૂબ સરસ સિટી છે. તો આપણે આનંદભાઈના ચશ્મા જડ્યા નહોતા હવે ગયા છે. હવે આપણે થોડીક વારમાં આપણે પહોંચવાના છીએ રામદેવરા. અને આ ચશ્મા લેતા આવી એક શોપ ઉપરથી બીજી શોપ ઉપર આવી ગયા છે જેટલું અંદર ચશ્મા માટે. તમે જોઈ સરસ મજાના ચશ્મા કરશે. અને અમારા ભાઈઓ બધા ચશ્મા ચેક કરી રહ્યા છે. તો નંબરવાળા ચશ્મા બનાવવાના છે. તો અંદર આનંદભાઈ છે. તો અહીંયાના ચશ્મા અંદર તમે જોઈ શકો છો, નંબર જોઈ રહ્યા છે અંદર. અને ચેક કરી અને થોડી વારમાં અમે ચશ્મા બનાવવાના છીએ. અલગ અલગ સાઈઝના ચશ્મા છે, અમે ચેક કરી રહ્યા છીએ. અને પછી ચશ્મા લઈ લઈએ.
બજારે નીકળી બંધ કરે ભલભલા. અત્યારના વાગ્યા છે 9 અને તમે જોઈ શકો અત્યારે રાત થઈ ગઈ છે. રાતના 9 વાગ્યા છે ને આપણે પહોંચી ગયા છે રણુજા બીચ ભરવા માટે. આજે હજુ એકમ છે, બીચ થશે 12 વાગ્યા પછી અને આપણે દર્શન પણ કરીશું. અને તમે જોઈ શકો કે અહીંયાથી આ રામ સરોવર છે, અહીંયા સરસ મજાનું પાણી ભરાયું છે. ત્યારે ઘણું બધું પાણી ભરાયું હતું તમે જોયું છે. અને આ વખતે માપનું એવું પાણી છે. સરસ મજાનું આ રામ સરોવર છે. અહીંયા સરસ મજાનું આગળ રામાધણીનું મંદિર છે, બોર્ડ પણ સરસ મજાનું લાગી ગયું છે. અને અમે બધા ભાઈઓ બીચ ભરવા માટે જઈ રહ્યા છે. અત્યારે પણ દર્શન કરી લઈએ અને પછી પણ બીચ માટેના પણ દર્શન કરીશું 12 વાગ્યા પછી પણ. અને રાતનું અત્યારે એટલી બધી આજે ટ્રાફિક નથી. આસો મહિનાની બીચ થવાની છે અને આગળની જે બીચ આવી હતી ભાદરવા મહિને ત્યાં તો ફૂલ ટ્રાફિક હતું. ત્યાં વખતે હું નહોતો અને શ્રાવણ મહિનાની બીચ ભરવા હું આવ્યો હતો. તમે જોયું છે એ વિડીયો પણ આપણે યુટ્યુબ ઉપર આવેલો છે ઓલમોસ્ટ. અને સરસ મજાનું આ રામ સરોવર તમે જોઈ શકો છો અને સરસ મજાનું મંદિર પણ છે. અંદર જતા આવીએ અને બસ કન્ટિન્યુ રહો, આપણે દર્શન તમને કરાવવાના છીએ. અંદર પહોંચવાની તૈયારીમાં છે. આજે તમે જોશો 13 નંબરનો ગેટ છે તે પણ આજે ખુલ્લો જ છે. આગલી વખત ત્યારે ખુલ્લો નહોતો. અને તમે જોઈ શકો છો આ છે રામદેવનો ટ્રાફિક. તો આપણે હવે અંદર જતા આવીએ. બસ કરી લીધો છે, દર્શન કરી બસ કન્ટિન્યુ રહેજો. અત્યારનું અહીંયા જે ટ્રાફિક છે ખૂબ જ મોટી સંખ્યામાં વધી રહ્યું છે. જય બાબા. અત્યારે બીચ થઈ ગઈ છે આસો સુધની અને સરસ મજાનો તમે જોઈ શકો છો. અને ફરી પાછું આપણે નાસ્તો પાણી કરીને રિટર્ન આવી ગયા છે. 12:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. આ બંને ભાઈઓને બીચ ભરવાની હતી, એના માટે અત્યારે મંદિર બંધ થઈ ગયું છે અને સાહેબ વહેલું 3 વાગે ખુલવાનું છે. તો અત્યારે અમે ધજાના દર્શન કરી લઈએ અને એની બેની બીચ ભરાઈ જાય તે માટે અમે સરસ મજાના દર્શન કરી લીધા. ભાઈઓ જઈ રહ્યા છે ધજાના દર્શન કરવા માટે. અને આ બાજુ સરસ મજાનું રામ સરોવર આવેલું છે. અત્યારનો નાઇટનો વ્યૂ છે એટલે તમને લોક દેખાવામાં પણ તકલીફ લાગી શકે છે. તો તમે જોઈ શકો છો મોટા ટેકરા ઉપર ચડ્યા છે. સરસ મજાનું ત્યાં દેખાઈ રહ્યું છે રામ સરોવર. તેની બાજુ એક્ઝિટમાં જે આખું જે મોટું દેખાય છે તે આખું મંદિર આવેલું છે રામાપીરનું. અને તમે અહીંયાથી દૂરથી દર્શન કરી શકો છો. આપણે એક જણા તો સરસ મજાના તમને દર્શન કરાવે છે. અને અત્યારે આ બીચ થઈ છે એટલે આ બંને સરસ મજાના દર્શન કરી રહ્યા છે અને આપણે પણ દર્શન કરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો દૂર સુધી લોકો આવવાની તૈયારીમાં છે. ત્યાંના બંને ભાઈઓએ બીચના દર્શન કરી લીધા છે. મંદિર તો હાલ ઓલમોસ્ટ ખુલ્યું નથી એટલે ત્યાંના દર્શન અમે કરી લીધા છે. એની પહેલાં અમે સરસ મજાના એકદમ શાંતિ દર્શન પણ થઈ ગયા હતા. તમે જોઈ શકો છો ઘણા બધી પબ્લિક આવવાની હવે શરૂઆત થઈ ગઈ છે. અને આજે બીચ થઈ છે ઓલમોસ્ટ 12:40નો ટાઈમ થઈ ગયો છે. સરસ મજાનો આ રામ સરોવર તલાવ છે, તમે જોઈ શકો છો. હવે ફરી એકવાર આવીશું નેક્સ્ટ ટાઈમ. અને આ ભાઈઓ તો આવતા જ હોય છે, 12 બીચ ભરવાની છે તેમને અને બીચ ભરવા માટે આવે છે. બસ બાબારીના હુકમથી એમની બીજો પૂરી થતી હોય છે. અને આપણે પણ નેક્સ્ટ ટાઈમ આવીશું તો તમને બ્લોગમાં બતાવીશું. અત્યારે સરસ મજાનું વિડીયોમાં તમને બધું બતાવ્યું છે. હવે આપણે નીકળવાનું છે અહીંયાથી નોન સ્ટોપ ગાડી લઈને ઘર તરફ. તો તમે જોઈ શકો છો અત્યારનું આ વાતાવરણ. બસ હવે આપણે નીકળીશું રામાધણીની રજા લઈ અને સુખ શાંતિથી આપણે ઘર તરફ જઈએ. તો બસ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો કોમેન્ટમાં જય રામાધણી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.